મેરને વથમાં 18 વરણ રહેતો હોય અને એક અલીખમ મેર રહેતો હોય તો 18 વરણ છે એના નીચે રહેતા હોય એ મેરની હસ્તી હતી કડોહી ફેર એટલો પાડી નાખ્યો કે ભાઈ અમારા દીકરા માદન જેવા મરો તમને હરખ કરડે કાળ કરો તમે માદનનું નામ લ્યોમાં મારો દીકરો તો નાથામ ગોઠવાડિયા જેવો હોય મારો દીકરો તો કાંધલજી જેવો હોય કારવા જેવો હોય મારો દીકરો પણ એમ કે મારો દીકરો માદન જેવો હોય ભાઈ આ જ્યાંથી આ બધું મેં મંડાણ મેલે તલવાર એટલી મૂકી દીધી મેલે લડવાના હથિયાર મૂકી દીધા મેં કેમની માદન થવા માંડ્યા ડોહ્યું વતન ફેરવી રહી નગર ડોહ્યું દીકરાનો જન્મ નહીં હતા પરવાર પ્રધાન રાખતી હતી હોકામી રાખતી હતી કે માના લક્ષણો ન આવે દીકરામાં બેયની વચ્ચે પરવાર રાખતી હતી ભાઈલો એ જ પહેલો ધર્મ પેદા થાય અને એમાંથી કુમારી કઠોરાય અને જેમાં ખડતલ ગુણ એવા ગુણ ધર્મની ગીતા છે એ તો માયથી સર્જન થાય છે આપણી છે કે ભાઈ નાથાણી બડા પથકમાં મોઢલ પર ગામ છે બડા પથકમાં મોઢલ પર ગામ છે વાહ્યાંગે ધ્યાન નથરાજનો જન્મ છે એ એક જ જન્મ હોય છે અને એ કેદી પછી તો 250 વર્ષ પહેલા પોણા 200 250 નહીં તાર રાણે ખોટી એમ કીધું હતું કે આ નાથો જ હવા હે મોઢું માથે અને ત્યારે રાજેબાની વાર્તા બંધ કરે છે દવા બંધ કરે છે બંધ કરીને પોતાને ઘેર ભાગી જાય અને રાણા ખોટીને સાબિત કરવા માટે જ્યારે ભોગાટ જ્યારે પોતાનો મૂડી વેરો લેવાનો એ મૂડી વેરો પાછો આવ્યો સારણ ડેલી કઠે આવી ડેલી ભણગે પટેલ की डेली कठे आई खाओ हाय ने सबको जाय खांक्यो दबाक में झुकायो અને હાથો ગોરી ગઈ હતી તાર કહેવામાં આવ્યું તો વિદ્યારી મેરા ભાંગને કોઈ લોકોમાં દેખા નાથા જલમન હો તો રાણા આવું કહેવા તો આ મારું મોઢ ઉકાઈ રેજી વાતો સ્પીડે એ થોડી વાતો કરે કરો વાંધો કરો ચાલુ રાખો વેમલજી ભાઈ છે સમગ્ર મેરની આખી જે ચિંતા લઈ અને એવડી બિલ છે એ લઈ માથે ખબર ઓઢી મેરની ખમીરતાનો અને પથકની માલિકની કે હોય તો બહુ સલામ કે ઇંગ્લેન્ડ વિદેશવાસી એક તો ફોરું લઈ અને એમાં એવી જાગૃતિ આવે ધન્યવાદ છે આપણે તો કરી જાય સમજજો બડો ડુંગર છે આ બડા ડુંગરના પહાડમાં જન્મા કદાચ બંદૂક લઈને બારવટો કરીએ ધીંગાણું કરીએ 5-7 મારી નાખીએ પણ આ તો વિદેશમાં ભણેલા ગણેલા અને એ જે મેરનું ગૌરવનું ગાથા ઓઢી અને એ જે માતાજીનો એક રથની કલ્પના ઉપરી જો બે વાતો કરું ને ત્યારે મારે ઘડિયું બંધ થઈ જાય કુટીબેનનો અને ભગતસિંહનો થોડીક વાત કરું કુટીબેનને મોતીબેનને પતાઘારવા નમન પિતા પોતાના બાપનું માથું પકડીને કહેતી હતી બાપા તમે ખાજા ખાયો કે નહીં ખાવ ખાજા ખાયો કે નહીં ખાવી જમકણાઓ થઈ ત્યાર પછી લીરબાઈ કીધું રોટલા ઘટતા કીધું કે બેટા પુતી તારા બાપને સ્વર્ગના તેડા આવ્યા મારાથી ન જીવાયો મારાથી મારા બાપ સિવાય ન જીવાય તો કે જિંદગી આપે ને તો તારો બાપ બેઠો થાય અરે હું બેઠી પૂતી મેરાણી બેઠી તો મારા બાપની જિંદગી દેવા વાળી પોતાની એક તુલસીનો પાંદડો હાથમાં લીધો હાકલ મારી લીરબાઈ કે પુતીબેન જ્યારે ગયો એક વાત યાદ રાખજે કે તારી જિંદગી આપતા પહેલા વિચાર કરજે કે તો હમાતની માલિકામાં હમાત લેતા પછી ઉતરી જજે આખું ગામ લઈને જવારવા આવી અને ત્યાંથી જો હાકલ પડી છે કે મારી નવી ડાળમાં નિરાશ છે કાઢા છે મારી એવો જવાબ દેવાની જો તારામાં શક્તિ હોય તો તારા બાપની જિંદગી આપે સમાજ લીધે એ આ દાખલો મેરાણી આપે શકે અને મેરમાં થાય જો એમ કહેતા હોય ને કે ભાઈ સતીયું સુરા સતીમાં જો થયું હોય ને તો નાની ઉંમરમાં ભૂતીબેન કે જેની પોતાની બાપની જિંદગી આપે સમાધિ લીધી અને ત્રીજી કે સમાજ જવારવા ગયા ના પેલા ગામ છે ને એ આ એક ઉભો તો મારી હાકલ કીધી કે પોતીબેન માલિકમ અંદર થી 5 ફૂટ જમીનમાં ધરતીમાં હાકલ આવી કે માં
મારે નવે નાડમાં નિરાશ છે દુવાડે દુવાડે કાંટેક છે હો. મારી યાદી કરજો મમ્મી જિંદગી આપણી સફળ છે. આવા ઇતિહાસ આપણે મેર કે કોમની માલિકામાં એક ઇતિહાસ જોઈએ જો તો હાથમાં નારિયેળ લઈને હાલી શકે જો સંતાન છે એ પોતાના પિતાની જિંદગી આપી સમાધિ લે તો બીજું હું તો કરી શકે. આજનો નહીં પરંપરાનો ઇતિહાસ છે. વિમલજીભાઈને મારે એ કહેવું છે કે આ પ્રેરણા તમને કેની આપી? પ્રેરણા અંદરથી આવી અને આકાશને વાટી સળી. એ વાવડિયો સમગ્ર મેર સમાજની માલિકીમાં ઓછો હોય. કાંઈ પણ હું લોકોની જાગૃતિ આવી કેમ રખનું હું જાણું. માતાજી થયા એને 200 વર્ષ ઉપર થઈ ગયું અને કહેવાય છે કે કેવી હસ્તી પોરબંદરના રાણા રાજાની જ્યારે કોઈ ખરાબ તો કે ઘી ખાઈ ન હોય અને માતાજી પોતે હાથથી પડે અને ઘી ખવડાવે એટલે ઘી ઘરે જાય એ પછી 265 વીઘા જમીન કંડોળાની આપવામાં આવે. માતાજીનું સ્થળાંતર કરે ન્યા લઈ આવે, રાણો લઈ આવે. આ અસ્થિ, આ તાકાત, આ ખમીરતા, આ ખુમારી એની જો વાતો કરી આપણે તો આ ઘણો ટાઈમ આપણા પાસે ઘટે. હવે મારી વાતને લંબાવતા વેમલજીભાઈ આવો તો બધા ઓળખે લાવ કે આ કહેવાય વેમલભાઈ. આપણા સમગ્ર જ્ઞાતિના પ્રમુખ તરીકે જેની વરણી થઈ એ વેમલજીભાઈ ઓડેદરા. માણસ કે માણી ફેર અને મતે પ્રેત પણ મળત જેવો મળત જ્યારે ઝૂકી જતો હોય એ એવા આપણા પુણ્ય કે જે માતાજીના આંગણાની માલિકીમાં પોતાનું માથું ઝુકાડી અને સમગ્ર મેરને એ પુકા ઘેર એ પુકા કુટુંબની એ પુકી વ્યક્તિની હસ્તી કેવી હતી એને એક ઓળખ દેવા માટે નીકળે. ધન્યવાદ. સો સલામ. હું લેરબાઈ તથા માલદેવ બાપુના ચરણોમાં વંદન કરી અને ખરેખર આદિત્યનામાં આવ્યા પછી મને પહેલાં તો ભીમાભાઈનું જે છે મેં 2020માં જે મારી જવાબદારી લીધી એ પછી જૂની મિટિંગો ને મિનિસ્ટરો એ જોતો હતો અને એ સમયે ભીમાભાઈ જે છે એ સુપ્રીમ કાઉન્સિલની જે ટીમ હતી એની અંદર ભીમાભાઈ ત્યારે પણ હતા અને એ જે છે એ પછી હું ભીમાભાઈને મળ્યો. પણ આજે ભીમાભાઈને જાહેરમાં સાંભળવાની જે મજા આવી છે ને જો રથ અહીંયા આવ્યો હોય અને ખરેખર મેં મારા દિલથી નિર્ભયાને આ જે રથયાત્રાનું મારા બધા ઉપપ્રમુખોનો સ્વાભાવિક વસ્તુ છે, કમિટીના સહકાર, સમાજના સહકાર, પણ મને હતું જ કે આધ્યાત્મિકતા જરૂરી છે અને આ આજે નિર્ભય અહીંનો રથ જે અહીંયા આવ્યો અને ભીમભાઈ જે વાત કરી એ લોક સાહિત્ય કરતાં પણ વધારે સારી રીતે જે વાત કરી એ બદલ પહેલાં તો ભીમાભાઈને તાળીઓથી વધાવી દઉં. આ રથ કદાચ અહીંયા ન આવ્યો આજની તમારી ભીમાભાઈ આ વાત મેં ન સાંભળી હોત તો અડધો જશો મારો એમને તૂટી જાય. હવે પછીના 21 દિવસ એમને આખું વીટીને જાવ ને તો પણ મારા 21 દિવસ નીકળી જાય એ મને ખાતરી છે. એટલો જશો આજે ભીમાભાઈ તમારી વાત સાંભળી અને મને આવ્યું છે. તમારી બાજુમાં મેરામણ બાપા તો મેં બુક જ કર્યા હતા અને દરરોજ સાંજે
મારી સાથે રહે છે અને એનો તો ઘણો બધો કહી શકાય છે. સાંજે જે જગ્યાએ અમે રાતવાસો હોય ત્યાં અમે રહીએ છીએ. હું કહીશ કે જે કોઈ અમારી સાથે રહી શકે એ તમે રહેવા માટેના પ્રયત્ન કરજો. હવે આપણે મૂળ મુદ્દા ઉપર જઈએ તો જે આઈનું આ રથ યાત્રાનું પ્રયોજન મારો પોતામાં હું હજી પણ સખત રીતે માનું છું કે જિંદગીની અંદર ગમે એટલું આપણે ભૌતિકતા મેળવીએ, આધ્યાત્મિકતા નહીં હોય, સારા વિચારો નહીં હોય તો જે પ્રગતિ સમાજની થવી જોઈએ ન થાય. અને બીજી વસ્તુ મેળની જે વાત કરી ભીમાભાઈએ, તો એ બાબતમાં હું એ કહીશ કે આ મેં જવાબદારી સમજીને જ લીધી છે. મને કોઈ બીક નથી. માતાજી જે છે એના ઉપર સંપૂર્ણ ભરોસો છે. હા, એક વાત કરીશ કે કદાચ હું અહિંસામાં માનું છું, પણ મારે જે કર્મ કરવું હતું મને લાગે છે ભીમાભાઈ મેં પૂર્ણ કર્યું છે, મારા કુટુંબ માટે પૂર્ણ કર્યું છે. અને હવે પછી કદાચ કોઈ રસ્તામાં કંઈ આવે તો કોઈ અફસોસ નથી. એ જવાબદારી હોમજીને જ લીધી છે. પણ હું સમાજ માટે સાથે મળી અને હું એવું વિચારું છું કે સંગઠન આવે, જે આપણે ખરેખર સંગઠનની જરૂર છે. અને એમાંય રાજકારણમાં પણ આવે બધા યુવાનો. આજે ખૂબ આનંદ થયો. આપણા સરપંચો એ નવા જે સરપંચો છે એ બધાના વિચારો સમાજની અંદર બધા વિચારો સુધરે જ છે. અને એની અંદર સંગઠન પણ જે છે આ રથયાત્રાના ભાગરૂપે અમે પ્રયત્ન જે કરીએ છીએ એમાં પણ બધાના આપણા વિચારો બદલીએ. આપણે બધાને આશીર્વાદ આપે, સદબુદ્ધિ આપે, આપણે જે છે સુખ અને શાંતિ આપે એવી આને હું પણ પ્રાર્થના કરું છું. આપણે બધા જે છે સાથે મળી